હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે ઓપ્શનલ જે આપણે પેપર સોલ્વ કરી રહ્યા છીએ તેમાં 8મું પેપર જોયું હતું અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પેપર નંબર 9. તો એમાં સૌથી પહેલાં સેક્શન એ, જેમાં ટ્રુ ઓર ફોલ્સ છે, જેમાં પહેલું છે ટ્રુથ વોઝ અ વ્હાઇટ. આ યુનિટ આપણે નથી. અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ, ફ્રીડમ ઇઝ નોટ અ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. આ પણ જે છે તે આપણા સિલેબસમાં નથી. ઇન એની નોર્મલ હાઉસ હોલ્ડ વન કેન સી અ વેરાયટી ઓફ હેડેક. આ પણ આપણા સિલેબસમાં નથી. ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ આર નોટ અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ. આ પણ આપણા સિલેબસમાં નથી. નેક્સ્ટ આગળ લઈએ આપણે ફાઇન્ડ એન્ડ રાઇટ નિયરેસ્ટ મીન, મતલબ કે તમારે સમાનાર્થી શબ્દ આપવાના છે. 5 નંબરમાં તમને બેટા આપેલું છે ઇન્ટિગ્રલ. ઇન્ટિગ્રલનું ગુજરાતી થાય મૂળભૂત. શું ગુજરાતી થાય બેટા? મૂળભૂત. તો એની માટે આન્સર આવશે ફંડામેન્ટલ. બરાબર, શું આન્સર આવશે? ફંડામેન્ટલ. બીજું છે 6 નંબરમાં પાઉન્ડ. પાઉન્ડનો મતલબ થાય હુમલો કરવો. શું થાય? હુમલો કરવો. એની માટે આન્સર આવશે બેટા સ્ટ્રાઇક. શું આન્સર આવશે? સ્ટ્રાઇક. રેલિશ એનો મતલબ થાય આનંદ, ખુશી. શું થાય? આનંદ અથવા ખુશી. એમાં આવશે એન્જોયમેન્ટ. નેક્સ્ટ પેજ પર જઈએ આપણે. એની અંદર 8 નંબરનું વાક્ય છે કે ધો હી લોસ મચ મની ઇન સ્ટોક એક્સચેન્જ હી ડીડ નોટ લૂઝ કરેજ. ધો આવી ગયું છે એટલે બધાને જ ખ્યાલ આવી જાય કે આને શું કહેવામાં આવે? કોન્ટ્રાસ્ટ. તો ત્યાં આપણે છે જવાબ લેવો પડશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. 9 નંબરમાં છે હેવિંગ રિસીવ્ડ ધ ન્યૂઝ ઓફ મિસ્ટર શાહ's એક્સિડન્ટ વી રશ્ડ ટુ ધ હોસ્પિટલ. તો એની અંદર તમે જોઈ શકો છો કે હેવિંગવાળી રચના આગળ આવી છે, તો એને જે છે બેટા કહેવામાં આવે છે શોઈંગ એક્શન. આ ખાસ યાદ રાખજો, જ્યારે હેવિંગવાળી રચના આગળ આવી જાય છે, બરાબર, ત્યારે એને શોઈંગ એક્શન કહેવામાં આવે. કારણ કે પાછળનું વાક્ય તમે જોઈ શકો છો વી રશ ટુ ધ હોસ્પિટલ લખ્યું છે, બરાબર, જે એક્ટિવ વોઇસ છે. અને એક્ટિવ પેસિવવાળા વાક્ય હોય ત્યારે તમારે છે એને શોઈંગ એક્શન કહેવું પડે. ધ ફર્ધર આઈ વોકડ ધ મોર ટાયર્ડ આઈ ફેલ્ટ. બરાબર, તો એની અંદર છે વિદ્યાર્થી મિત્રો ધ પ્લસ ઈઆરવાળું રૂપ છે અને સામેની સાઈડ પણ ધ પ્લસ ઈઆરવાળું રૂપ છે. એટલે બંને બાજુ જ્યારે ઈઆરવાળા રૂપ આવે છે ત્યારે તમને યાદ આવી જવું જોઈએ કે એને કહેવાય એક્સપ્રેસિંગ ડબલ કમ્પેરિઝન. બરાબર, તો આ તમારા આન્સર થઈ ગયા એના. હવે જઈએ આપણે નેક્સ્ટમાં, જેમાં રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ છે. તો 11 નંબરમાં લખેલું છે પરેશ સેડ સર આઈ ડીડ નોટ ગેટ સક્સેસ. વાય? પરેશે કીધું કે સાહેબ મને સફળતા મળી નહીં. વાય? શા માટે? તો એમાં છે ટીચર સેડ શોઈંગ કો રિલેશન વિથ સમથિંગ. બરાબર, કો રિલેશન એટલે કે સહસંબંધ બતાવવાનો છે. તો એની અંદર પહેલાં લખ્યું છે કે નોટ ઓનલી સક્સેસ બટ ફેલ્યોર ઇઝ ઓલ્સો ઇન અવર હેન્ડ્સ. પછી છે યુ માઇટ નોટ હેવ વર્ક પ્રોપરલી, બી સિન્સિયર એન્ડ સક્સેસ ઇઝ ઇન યોર હેન્ડ. તો આ જ વસ્તુ એની અંદર આવશે સી, કે ભાઈ બી સિન્સિયર એન્ડ સક્સેસ ઇઝ ઇન યોર હેન્ડ. કે તું પહેલાં તો ગંભીર બન, પછી સફળતા છે ને એ તારા હાથમાં આવશે. અને આમાં કો રિલેશનનો શબ્દ કયો આવ્યો છે બેટા? એન્ડ શબ્દ આવ્યો છે. બરાબર, કો રિલેશન મતલબ કે કોઈ પણ સંયોજકથી છે ને એ વસ્તુ જોડેલી હોય એને કો રિલેશન કહેવામાં આવે. તો નોટ ઓનલી બટ ઓલ્સો બી કો રિલેશન કહેવાય, પણ આપણા ઉપરના વાક્યને એ સૂટ થતું નથી. એટલે આપણે આન્સર કયો લેવો પડે? બી સિન્સિયર એન્ડ સક્સેસ ઇઝ ઇન યોર હેન્ડ. પછી છે 12 નંબરમાં મધર સેડ વેન ડીડ યુ સ્ટેન્ડ અપ ઇન ધ ક્લાસ મયંક. તું ક્લાસની અંદર ક્યારે ઊભો થયો મયંક? તો શોઈંગ ટાઈમ, સમય બતાવવાનો છે. આઈ ડીડ નોટ સ્ટેન્ડ અપ ઇન ક્લાસ. પછી છે આઈ સ્ટૂડ અપ એઝ આઈ ન્યૂ ધ આન્સર. એઝ સૂન એઝ ધ પ્રિન્સિપલ કેમ ઇન વી સ્ટૂડ અપ. બરાબર, તો એની અંદર બેટા શું લેવું પડશે આપણે? સી, કે એઝ સૂન એઝ ધ પ્રિન્સિપાલ કેમ ઇન વી સ્ટૂડ અપ. કે જેવા જ પ્રિન્સિપાલ છે અંદર આવ્યા એટલે અમે ઊભા થયા. વોટ એન ઇઝી ક્વેશ્ચન ઇટ વોઝ, એમાં તેવું કંઈ હતું નહીં. એટલે આપણો ઓપ્શન જે છે બેટા આન્સરમાં કયો લેવો પડશે તમારે? સી, કારણ કે એમાં સમય માટે એઝ સૂન એઝ તમને આપેલું છે. આગળ જોઈએ. 13 નંબરની અંદર તમને આપ્યું છે બિનીત સેડ અંકિત પ્લેઝ વેલ ઉર્વિલ ઇઝન્ટ ઇટ. અંકિત સારું રમે છે ઉર્વિલ, ખરું ને? તો શોઈંગ કમ્પેરિઝન, ડિગ્રી લેવાની છે. તો એ અંકિત ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્લેયર્સ ઓફ અવર ટીમ. આમાં ડિગ્રી છે પણ નીચેના જોઈ લઈએ. અંકિત ઓલવેઝ પ્લેઝ, આમાં નથી. અંકિત પ્લેઝ
વેલ આમાં પણ નથી, વાય ડઝ આમાં તો છે જ નહીં, એટલે એ ઓપ્શન આપણો આન્સર થશે, જે ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી. બરાબર. 14 નંબરમાં લખેલું છે બેટા, પરેશ સેડ અવર નેબર મિસ્ટર દેસાઈ ડીડ નોટ લિસન ટુ અવર આર્ગ્યુમેન્ટ. અમારા પડોશી શ્રીમાન દેસાઈ છે તે અમારી દલીલને માનતા નથી કે સાંભળતા નથી. તો શોઈંગ રિઝલ્ટ. બરાબર. તો મિસ્ટર દેસાઈ ઇઝ ડીફ એન્ડ ડમ, આમાં કાંઈ નથી. મિસ્ટર દેસાઈ ડીડ નોટ લિસન ટુ અવર આર્ગ્યુમેન્ટ, બટ આમાં પણ નથી. મિસ્ટર દેસાઈ વોઝ ટુ સ્ટ્રિક્ટ ટુ હિયર એનીથિંગ, આમાં તમારું રિઝલ્ટ છે ટુ વાળી રચના. એટલે આન્સર તમારે બેટા કયો લેવો પડશે? સી ઓપ્શન. 15 નંબર, વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટ જે છે એણે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. તો શિકાગો શબ્દ છે એને તમારે કાઢવાનો છે, એટલે કે સ્થળ કાઢવાનું છે. એટલે તમારે શું લેવું પડશે ત્યાં? હાઉ નહીં આવે, વેન પણ નહીં આવે, વાય પણ નહીં આવે, ડી વેર, કે વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ. નેક્સ્ટમાં જઈએ આપણે. વોલ્ટ વોઝ 21 years old when he decided to try his luck in Hollywood. વોલ્ટ 21 વર્ષનો હતો જ્યારે તેણે પોતાનું ભાગ્ય હોલિવૂડની અંદર છે અજમાવવાનું નક્કી કર્યું. 21 વર્ષનો હતો ત્યારે એણે નક્કી કરી નાખ્યું કે એ પોતાનું ભાગ્ય હોલિવૂડમાં અજમાવશે. તો 21 years કાઢવાનું છે. તો વેન વોઝ વોલ્ટ 21 years old, આવું તો ચાલે જ નહીં. હાઉ ઓલ્ડ વોઝ વોલ્ટ વેન હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, આ જ આપણો જવાબ છે કે વોલ્ટ કેટલા વર્ષનો હતો જ્યારે તેણે પોતાનું ભાગ્ય હોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું. 17 નંબરમાં, ડિઝનીલેન્ડ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ વોલ્ટ્સ ફર્મ ડિસિઝન. ડિઝનીલેન્ડ છે એ વોલ્ટના મક્કમ નિર્ણયનું ઉદાહરણ છે. બરાબર. ફર્મ ડિસિઝન એટલે કે મક્કમ નિર્ણય. તો વેર ઇઝ ડિઝનીલેન્ડ, સ્થળ નથી પૂછ્યું. હાવ ઇઝ ડિઝનીલેન્ડ, કેવું છે એ નથી પૂછ્યું. વોટ ઇઝ ડિઝનીલેન્ડ, બરાબર, આ આપણો આન્સર છે કે સી, વોટ ઇઝ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ શું છે. બરાબર છે. તો ડિઝનીલેન્ડ છે તે વોલ્ટની મક્કમ નિર્ણયનું એક શું છે? ઉદાહરણ છે. એટલે સી ઓપ્શન આપણો જવાબ થશે. સેક્શન બીમાં જે આપણે બ્લેન્ક્સ આવે છે, ધ કામ એન્ડ ખાલી જગ્યા કાંચનજંગા રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. તો પહેલાંમાં લેવું પડશે આપણે સિરીન. સિરીનનો મતલબ થાય ગંભીર, કે શાંત અને ગંભીર કાંચનજંગા છે તે સ્વર્ગની જાણે કે શુભેચ્છાઓ છે આપણને પાછી આપે છે. ધ સન કિસીસ હર હિલ્સ, જે સૂર્ય છે જાણે કે ખૂબ, ધ સન કિસીસ હર હિલ્સ મતલબ કે સૂર્ય જે છે એ જાણે કે તે ટેકરીઓને સ્પર્શ કરી રહ્યો છે. ધ લવ લાઇટ જેન્ટલી ખાલી જગ્યા ઓન હર, એમાં આવી જશે લિંગર્સ, જાણે કે પ્રેમનો પ્રકાશ છે તે તેની ઉપર શું થઈ રહ્યો છે? પ્રસરી રહ્યો છે. ધ વોઇસ કમિંગ ફ્રોમ ધ હિલ્સ ગીવ્સ ખાલી જગ્યા, that it is the voice of the soul that lives in the mountain. The voice coming from the hills gives impression. Impression મતલબ કે પ્રભાવ. That is the voice of the soul, કે જે આત્માનો અવાજ છે, that lives in the mountain, કે જે ક્યાં રહે છે? તો કે પર્વતોમાં રહે છે. એટલે છેલ્લામાં આવશે ઇમ્પ્રેશન મતલબ કે પ્રભાવ. બરાબર. ચાલો હવે આપણે જઈશું નેક્સ્ટ પેપરની અંદર બેટા. ચાલો નેક્સ્ટ પેપર છે પેપર નંબર 10, જેમાં સૌથી પહેલાં છે સેક્શન એ. તો એમાં ટ્રુ ઓર ફોલ્સ છે. તો વોલ્ટ વોઝ ગ્રેટલી ફોન્ડ ઓફ ટ્રેન્સ. વોલ્ટ જે છે એને ટ્રેનનો ખૂબ વધારે શોખ હતો. તો એ જ આપણો આન્સર સાચો છે. એટલે ત્યાં લેવું પડશે ટ્રુ, કારણ કે એને ડિઝનીલેન્ડની અંદર પણ પહેલું એટ્રેક્શન શું રાખ્યું હતું? તો કે ટ્રેન રાખી હતી. વેન વી આર સ્ટ્રેસ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે આપણા શ્વાસને શું કરીએ છીએ? અટકાવીએ છીએ. બરાબર. તો ત્યાં પણ ટ્રુ, સાચું છે. નાના પરસીવ નાની એઝ ડેડ. નાનાએ નાનીને મૃત તરીકે સ્વીકારી લીધા. ટ્રુ ઓર ફોલ્સ? તો એ કેવું છે? ફોલ્સ. એને નહોતા સ્વીકાર્યા એટલી જ એની હાલત ખરાબ થઈ ગઈ હતી. એન્ડ્સ લાઇક ટાઇની ક્રિએચર્સ આર વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. એટલે કે નાની કીડી જેવા જે જીવો છે તે માણસની બુદ્ધિ સાથે ખૂબ મળતા આવે છે. તો એ પણ કેવું છે? ટ્રુ છે. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. તો એમાં 5 નંબરનું છે સિમિલર વર્ડમાં સૌથી પહેલાં તો ડિક્ટેટર. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે ગુજરાતી તમારે જ્યારે લખવાનું હોય ત્યારે ખાસ અંદર ધ્યાન આપ. ચલો તો 5 નંબરમાં બેટા આપેલું છે ડિક્ટેટર. બરાબર. ડિક્ટેટર જે છે એનું શાસક એવું એનું ગુજરાતી થાય છે. અને શાસક જે છે એના માટે બેટા આન્સર એની અંદર જે છે તે કયો આવવાનો છે? તો કે રૂલર. બરાબર છે. ડિક્ટેટરનું ગુજરાતી શું થશે? શાસક. અને એનો આન્સર જે છે બેટા એ શું આવશે? રૂલર. ફ્લી. ફ્લીનો મતલબ શું થાય છે? ભાગી જવું. બરાબર. અને ભાગી જવા માટે છે આન્સર આવશે એસ્કેપ. ભાગી જવા માટે શું આન્સર આવશે? એસ્કેપ.
પછી છે સ્લોચ. સ્લોચનો મતલબ થાય નીચે ઝૂકવું અથવા તો નમવું. તો એની માટે આન્સર આવશે બેટા સ્ટૂપ. બરાબર, શું આન્સર આવશે? સ્ટૂપ. પછી છે 8 નંબરની અંદર નો સુનર ડીડ ધ લાસ્ટ બેલ ગો ધેન ધ સુપરવાઇઝર સ્ટાર્ટેડ કલેક્ટિંગ ધ આન્સર બુક. તો નો સુનર આવેલું છે, ટાઈમ બતાવે એટલે ત્યાં લેવું પડશે તમારે શોઈંગ ટાઈમ. 9 નંબરની અંદર છે આઈ એમ ટુ ડલ ટુ અન્ડરસ્ટેન્ડ યોર કોમેન્ટ. હું જે છે બહુ જ નબળો છું તમારી જે કોમેન્ટ છે એને સમજવા માટે. તો ત્યાં જે છે બેટા એમાં તમારે આન્સર શું લેવો પડશે? તો કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, કારણ કે ટુ વાળી રચના છે. 10 નંબરમાં છે શી કુડ નોટ આઈધર બાય ઓર બોરો. તેણી જે છે ખરીદી પણ નથી શકતી અને ઉછીનું પણ લઈ શકતી નથી. તો આઈધર ઓર આવી ગયું છે બેટા, એટલે ત્યાં લેવું પડશે તમારે એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર, આગળ વધીએ આપણે. 11 નંબરની અંદર તમને આપેલું છે વાઇફ સેડ ધીસ સમર વોટ શેલ વી બાય. આ ઉનાળામાં આપણે શું કરીશું? તો એની અંદર છે શોઈંગ ચોઇસ. તો એ શેલ વી ગો ટુ મહાબલેશ્વર, આમાં કંઈ એવું છે નહીં. વી શેલ બાય આઈધર કુલર ઓર એન્ડ કન્ડિશનર, તો આમાં આઈધર ઓર આવી ગયું છે, એ જ આપણો આન્સર છે, બી ઓપ્શન. 12 નંબરમાં તમને આપેલું છે પિયુષ સેડ મે આઈ ગો હોમ અર્લી સર. શું હું ઘરે છે વહેલો જઈ શકું છું સાહેબ? તો ટીચર સેડ આસ્કિંગ રીઝન, કારણ પૂછ્યું. તો એમાં છે વાય ડુ યુ વોન્ટ ટુ ગો અર્લી પિયુષ. પહેલાંમાં જ કારણ આવી ગયું છે, એ ઓપ્શન જ આપણો જવાબ છે, કારણ કે એમાં કારણ જ આપી દીધું તમને, વાય આપ્યું એટલે. 13 નંબર કિશોર સેડ વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ઇન્ક્રીઝ વોકેબ્યુલરી મિસ્ટર જોશી. કયો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે શબ્દ ભંડોળને વધારવાનો શ્રીમાન જોશી? તો મિસ્ટર જોશીએ કીધું ગિવિંગ એડવાઇસ, સલાહ આપે છે. તો એમાં છે પહેલું ડુ યુ હેવ એની ડિક્શનરી, આમાં કંઈ સલાહ નથી. આઈ થિંક યુ શુડ ઇન્ક્રીઝ યોર વોકેબ્યુલરી, વોચ ધ ઇંગ્લિશ ન્યૂઝ એન્ડ ધેન રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર. તો એ જ આપણો આન્સર છે, બી ઓપ્શન, કે તમારે જે છે એ ઇંગ્લિશ ન્યૂઝ અને સાથે સાથે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવું જોઈએ, એટલે તમારી વોકેબ્યુલરી સુધરી જાય. કારણ કે સીધી વસ્તુ છે બેટા, બધું જ ઇંગ્લિશમાં જુઓ તમે અને કંઈ જ નહીં સમજ પડે, એટલે તમે શું કરવાના? એના મિનિંગ શોધવાના. મિનિંગ શોધશો એટલે શબ્દ ભંડોળ વધશે. બરાબર, સીધી વસ્તુ છે, એમાં કંઈ નવું છે નહીં. નેક્સ્ટ છે બેટા 14 નંબરમાં મનીષી સેડ વોટ ડીડ યુ ડુ ડ્યુરિંગ યોર કોલેજ ડેઝ ટેલેન્ટ ઇવનિંગ. તે તારા કોલેજ ડેની ટેલેન્ટ ઇવનિંગના દિવસે છે એ શું કર્યું? તો શોઈંગ હેબિચ્યુઅલ પાસ્ટ. એ આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ, આમાં ક્યાંય નથી. આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન પ્લેઇંગ, એમાં પણ નથી. આઈ યુઝ ટુ પ્લે ઓન ફ્લૂટ ડ્યુરિંગ માય કોલેજ ડેઝ ટેલેન્ટ ઇવનિંગ. તો સી ઓપ્શન એનો આન્સર છે, કારણ કે એમાં યુઝ ટુ આવી ગયું છે. 15 નંબરમાં લઈએ આપણે નાની સે નાની બ્રોડ ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુ હર હોમ. નાની પોતાના પુત્રને છે પોતાના ઘરે લઈ આવ્યા. તો ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન છે એને આપણે કાઢી નાખવાનું છે. તો એના માટે આપણે શું લેવું પડશે જોઈએ, તો કે હુમ ડીડ નાની બ્રિંગ ટુ હર હોમ. પહેલો જ આપણો આન્સર હતો કે નાની કોને પોતાના ઘરે લઈ આવ્યા. હુમ એટલે કોને, એટલે ગ્રેન્ડ ચિલ્ડ્રન નીકળી ગયું. 16 નંબર નાના સન ઇન લો ગોટ રીમેરિડ. નાનાના સન ઇન લો મતલબ કે જમાઈ, ગોટ રીમેરિડ એને ફરીથી લગ્ન કર્યા. તો ગોટ રીમેરિડ કાઢવાનું છે. તો વાય કારણ છે નહીં. વોટ ડીડ નાના સન ઇન લો ડુ, કે નાનાના જમાઈએ શું કર્યું, એ જ આપણો આન્સર છે, કે બીજી વાર લગ્ન કર્યા. અમુક બિચારા એકમાંય પોપટલાલ જેવા રખડે, આ બોલો બબે કરી લે. થાય આવું થાય ભાઈ, કિસ્મત છે બધાની. 17 નંબરમાં જોઈએ આપણે નાના ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. નાનાએ પોતાને છે બેડરૂમની અંદર કેદ કરી દીધા અથવા તો બંધ કરી દીધા. તો ઇન ધ બેડરૂમ છે એને આપણે કાઢી નાખવાનું છે. તો ન્યા વાય કારણ નથી, હાવ કેવું નથી, વેર એ જ આપણો આન્સર, કે વેર ડીડ નાના ઇમ્પ્રિઝન હિમ સેલ્ફ. ત્યાર પછી લઈએ આપણે સેક્શન બી, જેમાં બ્લેન્ક્સ. There are ants that keep other ants as slaves. ત્યાં કીડીઓ છે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. One such type is a ખાલી જગ્યા રેડ એન્ટ. તો ત્યાં જે છે એ આવશે પાવરફુલ. પાવરફુલનો મતલબ થાય શક્તિશાળી. Which is found in Europe, કે જે યુરોપમાં જોવા મળે છે.
વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે લાલ કીડી છે એ ગુલામો ઈચ્છે છે. ધેય ખાલી જગ્યા ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ, તો ત્યાં જે છે એ બરાબર ધ્યાન આપજો. એમ્બશ, એમ્બશનો મતલબ થાય હુમલો કરવો, આક્રમણ કરવું. એન્ડ ખાલી જગ્યા સમ ઓફ ધર એક્સ, એમાં આવશે એબડક્ટ. એબડક્ટ મતલબ કે ઉઠાવી લેવું, ઉપાડી લેવું. ત્યારે એ થોડાક એમના જે ઈંડાઓ છે એને શું કરે છે તો કે ઉઠાવી લે છે. બરાબર. ચાલો આપણે જઈશું નેક્સ્ટ પેપરની અંદર બેટા. પેપર નંબર 11, જેમાં સૌથી પહેલાં સેક્શન એ. એમાં પહેલું છે ટ્રુ ઓર ફોલ્સમાં. અકોર્ડિંગ ટુ હેલન, ધ કમ્પ્લેન્ટ્સ એન્ડ પ્રોટેસ્ટ ઓફ વર્કર્સ આર કર્બ્ડ અંડર ધ વોઇસ ઓફ ઓથોરિટી. હેલનના મત પ્રમાણે ફરિયાદો અને કામદારોનો જે વિરોધ છે એને સત્તાધારી લોકોના અવાજ નીચે દબાવી દેવામાં આવે છે. તો કેવું છે? ટ્રુ. સેકન્ડ, એન્ડ ઓલ્ડ ફકીર કુડ નોટ પુટ અ સ્પેલ ઓન મંકીઝ પો. તો એ જે છે આપણા સિલેબસમાં નથી. વેન વી વોન્ટ ટુ બી ફેમસ વી આર ફ્રી, આ પણ આપણા સિલેબસમાં નથી. કોઝ ઓફ હેડેક વોઝ અ બૂન ટુ ધ રાઇટર ઇન હિઝ સ્કૂલ ડેઝ, આ પણ આપણા સિલેબસમાં નથી. હવે બેટા છે એ આવી રહ્યા છે કોણ? તો કે સિમિલર વર્ડ, જેની અંદર સૌથી પહેલું છે સરલી. સરલી જે છે એનું ગુજરાતી કેવું થાય તો કે ખરાબ સ્વભાવવાળું. બરાબર. તો એની અંદર છે આન્સર આવશે ઇલ નેચર્ડ. ખરાબ સ્વભાવવાળું એની માટે આવશે ઇલ નેચર. પછી છે ટીડિયસ, અને ટીડિયસનું ગુજરાતી જે છે બેટા એ થાય છે કંટાળાજનક. બરાબર. કંટાળાજનક એની માટે બેટા આન્સર આવશે બોરિંગ. બોરિંગ એટલે પણ કંટાળાજનક. સ્ટબન, સ્ટબનનું ગુજરાતી થાય છે જિદ્દી. જિદ્દી, તો એની માટે જે છે એ આન્સર આવશે કેવું તો કે ડેટરમાઇન. ડેટરમાઇન એટલે પણ નક્કી કરેલું, જિદ્દવાળું. બરાબર. એને કહેવાય સ્ટબન, મતલબ કે જિદ્દી. ચલો પછી નીચે છે 8, 9, 10ની અંદર. સૌથી પહેલાં તો ધ મેન વોઝ ટુ ફેટ ટુ ક્લાઇમ્બ અપ ધ લેડર. એ વ્યક્તિ જે છે ખૂબ જાડો છે એ સીડી ચડવા માટે. તો એમાં ટુ વાળી રચના છે, તો એની અંદર આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર. એનો આન્સર થશે. માય ફ્રેન્ડ રસ્ટ ટુ હેલ્પ મી એઝ સૂન એઝ હી ફાઉન્ડ મી ઇન ડિફિકલ્ટી. તો જેવું જ એઝ સૂન એઝ એમાં આવી ગયું છે એટલે ત્યાં તમારે લેવું પડશે એક્સપ્રેસિંગ ટાઈમ. ગાંધીજી યુઝ ટુ સે દેટ ટ્રુથ ઇઝ ગોડ, તો એમાં યુઝ ટુ આવી ગયું, સીધી વસ્તુ છે. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઓફ ધ પાસ્ટ. નેક્સ્ટ લઈએ આપણે 11 નંબર, રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ. એમાં છે કિશન સેડ, હાઉ ડઝ સુષ્મા સિંગ. સુષ્મા જે છે તે કેવી રીતે ગાય છે. તો શોઈંગ સપોઝિશન, ધારણા કરવાની છે, એટલે આપણને યાદ આવી જ જાય કે એઝ ઇફ આવશે. તો શી સિંગ્સ લાઈક અ ગુડ સિંગર, એમાં ક્યાંય એઝ ઇફ નથી. શી સિંગ્સ એઝ વેલ એઝ લતાજી, આમાં પણ નથી. શી સિંગ્સ એઝ ઇફ શી વર શ્રેયા, તો એમાં એઝ ઇફ આવી ગયું છે એટલે આપણો જવાબ છે સી ઓપ્શન. પ્રીતિ સેડ, વોટ સ્ટ્રીમ શુડ આઈ પ્રિફર આફ્ટર HSCE. મારે HSCE પછી કયો પ્રવાહ પસંદ કરવો જોઈએ. તો શોઈંગ ચોઇસ, તો એમાં છે હાઉ મેની માર્ક્સ ડીડ યુ ગેટ ઇન અ સાયન્સ, આમાં ક્યાંય નથી. હાઉ મેની માર્ક્સ ડીડ યુ ગેટ ઇન મેથેમેટિક્સ, આમાં પણ નથી. ઇફ યુ હેવ સ્કોર્ડ મોર માર્ક્સ ઇન ઇંગ્લિશ ચૂઝ એન્જિનિયરિંગ, આમાં છે પણ આગળ આપણે જોઈએ હજી. એઝ યુ આર બ્રિલિયન્ટ ઇન મેથ્સ પ્રિફર આઈધર એન્જિનિયરિંગ ઓર એરોનોટિકલ સ્ટ્રીમ, આમાં આઈધર ઓર આવી ગયું છે એટલે આ જ આપણો આન્સર છે ડી. 13 નંબર, કલ્પેશ સેડ, વાય ડીડ યુ એટેન્ડ ધ ફંક્શન ઇન સ્પાઇટ ઓફ બિંગ સિક. તું બીમાર હતી છતાં પણ તે ફંક્શનમાં હાજરી શા માટે આપી. તો શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધ કરવાનો છે. એમાં સૌથી પહેલાં છે ધ ફંક્શન વોઝ ઇન્ટરેસ્ટિંગ, સો તો આવે નહીં કે વિરોધમાં. બી, ધો આઈ વોઝ સફરિંગ ફ્રોમ હેડેક આઈ એટેન્ડેડ ધ ફંક્શન. બરાબર. તો એની અંદર જે છે ધો આવી ગયું છે એટલા માટે આપણે લેવું પછી બી, કે ધો આઈ વોઝ સફરિંગ ફ્રોમ હેડેક આઈ એટેન્ડ ધ ફંક્શન. બરાબર. કે હું છે ને માથાના દુખાવાથી પીડાઈ રહી હતી પરંતુ મેં છતાંય છે એ ફંક્શનની અંદર હાજરી આપી. નીચે ધ ફંક્શન વોઝ સો નાઇસ, એ તો રિઝલ્ટ છે. ઇફ આઈ ડુ નોટ એટેન્ડ ઇટ આઈ વિલ ફીલ અનહેપી, આમાં પણ ક્યાંય છે કન્ડિશન છે એટલે એક જ આવશે બી ફોર બોમ્બે. નેક્સ્ટ લઈએ આપણે 14 નંબરમાં ચિરાગ સેડ, હાઉ ડીડ કિશોર પ્લે ચેસ ઇન ચેસ ટુર્નામેન્ટ. કિશોર જે છે ચેસ ટુર્નામેન્ટની અંદર કેવી રીતે રમ્યો.
તો શોઈંગ સપોઝિશન મતલબ કે ધારણા કરવાની છે. તો એમાં છે એટલે એઝ ઇફ આવે બધાને ખ્યાલ આવી ગયો છે. કિશોર પ્લેડ ચેસ ટુર્નામેન્ટ લાઇક વિશ્વનાથ આનંદ, ક્યાંય નથી. કિશોર પ્લેડ ચેસ ઇન ધ ચેસ ટુર્નામેન્ટ એઝ ઇફ હેવર વિશ્વનાથ આનંદ, આમાં એઝ ઇફ આવી ગયું છે, એ જ આપણો જવાબ છે. એટલે બી ફોર બોમ્બે આપણો આન્સર થશે. 15 નંબરમાં આપેલું છે વોલ્ટ's જર્ની વોઝ સ્ટાર્ટેડ ફ્રોમ અ હોર્સ. વોલ્ટની જે મુસાફરી છે તે એક ઘોડાથી શરૂ થઈ હતી. તો એ હાઉ વોઝ વોલ્ટ's જર્ની સ્ટાર્ટેડ? બી ફ્રોમ વેર વોઝ વોલ્ટ's જર્ની સ્ટાર્ટેડ, ક્યાંથી વોલ્ટની મુસાફરી છે તે શરૂ થઈ, આજ આપણો આન્સર છે બી ફોર બોમ્બે. 16 નંબરમાં લખેલું છે વોલ્ટ વોઝ ડિફરન્ટ ફોર ડિફરન્ટ પીપલ. વોલ્ટ જે છે તે અલગ હતો અલગ અલગ લોકો માટે. તો ડિફરન્ટ આપણે કાઢવાનું છે. હાઉ વોઝ વોલ્ટ ફોર ડિફરન્ટ પીપલ, વોલ્ટ અલગ અલગ લોકો માટે કેવો હતો, અને ડિફરન્ટ શબ્દ નીકળી ગયો, આપણે કેવો એમ જ પૂછવાનું હતું, એટલે એ ઓપ્શન છે તે આન્સર આવશે. આગળ છે એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. એક જૂના સમયની ટ્રેન જે છે તે ડિઝનીલેન્ડનું સૌથી પહેલાં આકર્ષણોમાંથી એક હતું. તો એ વેન, એમાં તો કંઈ સમય નથી. વાય, કારણે નથી. સી વોટ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ, કે ભાઈ ડિઝનીલેન્ડના સૌથી પહેલાં આકર્ષણોમાંથી એક છે તે કયું હતું, એટલે એન ઓલ્ડ ફેશન ટ્રેન નીકળી જશે. સેક્શન બી, એમાં સૌથી પહેલાં છે ફાઇન્ડિંગ ફોલ્સ વિથ વન સેલ્ફ એન્ડ ક્રિટિસાઇઝિંગ ધેમ મે લીડ વન ટુ ખાલી જગ્યા. ફાઇન્ડિંગ ફોલ્સ એટલે કે ભૂલો કાઢવી, વિથ વન સેલ્ફ પોતાનામાં, ક્રિટિસાઇઝિંગ ધેમ એના ઉપર નિંદા કરવી, મે લીડ એ દોરી જશે વન ટુ ખાલી જગ્યા શેના તરફ, તો કે ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા તરફ. ધ પર્સન ગેટ્સ ડિસ્કરેજ એન્ડ ફાઇન્ડ હિમસેલ્ફ ગિલ્ટી. વ્યક્તિ પોતે નિરાશ થઈ જશે અને પોતાને છે ગિલ્ટી મતલબ કે કેવું અનુભવશે, ગુનેગાર અનુભવશે. વિથ ધીસ ફિલિંગ ઓફ ગિલ્ટ, આ ગુનાની લાગણીથી, ભાવનાથી, હી કેન નોટ ડેર ટુ ડુ એનીથિંગ, એ કંઈ પણ કરવાની હિંમત છે તે રાખી શકશે નહીં. પણ કેવી રીતે? પોઝિટિવલી એટલે કે હકારાત્મક રીતે. પોઝિટિવલી મતલબ કે હકારાત્મક રીતે. ચલો અહીંયા પણ આપણું છે આ પેપર પૂરું થાય છે, પણ હજી જે છે એ આપણી પાસે ઘણો સમય છે, એટલે આપણે નેક્સ્ટ પેપર લેવું જોઈએ. તો આપણે પેપર નંબર 12. તો સેક્શન એ, એમાં પહેલું લખેલું છે અકોર્ડિંગ ટુ હેલન સ્ટેટમેન્ટ ડઝ નોટ કીપ ઓન મિસલીડિંગ વર્કર્સ. હેલનના મત પ્રમાણે રાજનેતાઓ છે તે કામદારોને ગેરમાર્ગે દોરવતા નથી. તો ખોટું વાક્ય છે, ગેરમાર્ગે જ દોરવે છે, એટલે ત્યાં આવશે ફોલ્સ. અકોર્ડિંગ ટુ જય કૃષ્ણમૂર્તિ ઇમિટેશન લેટ મેન એન્જોય ફ્રીડમ, આપણા યુનિટ સિલેબસમાં નથી. અકોર્ડિંગ ટુ આર કે નારાયણ હેડેક, આ પણ સિલેબસમાં નથી. ટુ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ્સ વી શુડ નોટ યુઝ સોલર એનર્જી ઇન પ્લેસ ઓફ ઇલેક્ટ્રિસિટી, આ પણ આપણામાં નથી. આગળ લઈએ આપણે સિમિલર વર્ડની અંદર. ચાલો, તો સિમિલર વર્ડની અંદર સૌથી પહેલાં છે મેગ્નિફિસન્ટ. મેગ્નિફિસન્ટનું ગુજરાતી થાય જોરદાર, જબરદસ્ત, અને એની માટે બેટા આન્સર લેવો પડશે સુપર્બ, બરાબર, શ્રેષ્ઠ જે હોય. પછી છે ઇન્વેડર, એનું ગુજરાતી થાય આક્રમણકારી. આક્રમણકારી માટે આવશે એટેકર, એટેકર. 7 નંબરનું છે પરસ્યુટ. પરસ્યુટનો મતલબ થાય શોધવું, શોધખોળ કરવી, એના માટે આવશે ક્વેસ્ટ, બરાબર, લાસ્ટ ઓપ્શન ક્વેસ્ટ. આગળ જઈએ આપણે. હવે છે 8 નંબરમાં નોટ ઓનલી ધ હસબન્ડ બટ ઓલ્સો ધ વાઇફ વર્ક્સ હાર્ડ ટુ અર્ન મની. તો નોટ ઓનલી બટ ઓલ્સો આવેલું છે, તો એની અંદર તમને આપેલું છે એક્સપ્રેસિંગ કોરિલેશન, બરાબર, એટલે કે સહસંબંધ, એટલે એક્સપ્રેસિંગ કોરિલેશન આન્સર આવશે. 9 નંબરમાં લખેલું છે માય ફ્રેન્ડ સિંગ્સ ઓલ્ડ સોંગ્સ એઝ ઇફ હી વર કિશોર કુમાર. મારો મિત્ર જૂના ગીતો ગાય છે જાણે કે પોતે કિશોર કુમાર હોય. તો એઝ ઇફ આવ્યું જ છે એની અંદર, એટલે ત્યાં તમારે લેવાનું થશે એક્સપ્રેસિંગ સપોઝિશન, ધારણા, બરાબર. પછી છે આઈ હેવ અ સર્વન્ટ ક્લીન માય કાર. મારી પાસે નોકર છે કાર સાફ કરવા માટે. તો એની અંદર જે છે ટોકિંગ અબાઉટ અ પર્સન રિલેશન ટુ સમથિંગ, કન્ડિશન આમાં ક્યાંય છે નહીં.
એક્સપ્રેસિંગ ટાઈમ સમય નથી, એટલે એક જ વસ્તુ આવશે બેટા, ટોકિંગ અબાઉટ અ પર્સન રિલેશન ટુ સમથિંગ સચ એઝ ધ સેમ એઝ, એવું કંઈ છે નહીં, છતાં પણ લેવું પડશે કારણ કે કન્ડિશન કે ટાઈમ આમાં કોઈ મેચ થતું નથી. બરાબર, એટલે મારે પણ ઓપ્શન વાંચવા પડ્યા, પછી મેં તમને આન્સર આપ્યો, કારણ કે એને મેચ થાય એવું બીજું કાંઈ આમ અંદર છે નહીં. ઓકે, ચાલો આપણે અહીંયા સુધી જે છે બેટા એ આમ તો ચલો આ પેજને જ આપણે ક્લિયર કરી દઈએ. તો એની અંદર હવે આગળ આવે છે રિસ્પોન્સ ટુ સેન્ટેન્સમાં. મીના સેડ અરુણ ડિડ નોટ ગેટ સક્સેસ ઇન હિઝ બિઝનેસ. અરુણને એના ધંધાની અંદર છે તે સફળતા મળી નહીં. તો એમાં છે શોઈંગ રીઝન. તો પહેલાં છે અરુણ લોસ્ટ હિઝ બિઝનેસ, કારણ ક્યાંય નથી. અરુણ લોસ્ટ હિઝ બિઝનેસ એઝ ઇ શોડ નેગ્લિજન્સ વાઇલ ડીલિંગ વિથ કસ્ટમર્સ, એમાં એઝ કારણ આવ્યું છે. અરુણ વોઝ ટુ પુઅર, એમાં ક્યાંય કારણ નથી. ધો અરુણ, એ તો કોન્ટ્રાસ્ટ કહેવાય, તો બી ઓપ્શન આવશે એમાં, કારણ કે વચ્ચે એઝનો મતલબ કારણ કે થાય, કારણ કે એણે કસ્ટમરો સાથે વ્યવહાર કરતી વખતે છે એ બહુ જ ધ્યાન નથી આપ્યું, બેદરકારી જાળવી છે, એટલે એનો બિઝનેસ છે તે ન ચાલ્યો. પછી છે ગીતા સેડ સીતા ડુ યુ નો વાય ગાર્ગી વેન્ટ ટુ ધ કોર્ટ. તને કે ખબર છે ગાર્ગી કોર્ટમાં શું કામ ગઈ? તો શોઈંગ રિઝલ્ટ, એમાં રિઝલ્ટ બતાવવાનું છે. તો ગાર્ગી વેન્ટ ટુ ધ કોર્ટ વિથ અ વ્યૂ ટુ નહીં આવે. ગાર્ગી વેન્ટ ટુ ધ કોર્ટ બટ શી ડીડ નોટ નહીં આવે. ગાર્ગી વેન્ટ ટુ ધ કોર્ટ એઝ શી વિશ ટુ ગેટ જસ્ટિસ. બરાબર, હવે આની અંદર પણ નહીં આવે. ગાર્ગી વેન્ટ ટુ ધ કોર્ટ સો ધેટ શી માઇટ ગેટ જસ્ટિસ, આમાં સો ધેટ છે રિઝલ્ટવાળું, એટલે આપણો ઓપ્શન આવશે ડી. રામદાસ સેડ હુમ ડીડ ગાંધીજી વર્શિપ. ગાંધીજી જે છે તે કોની પૂજા કરતા? તો શોઈંગ હેબિચ્યુઅલ પાસ્ટ, તો એમાં એ ગાંધીજી લાઈક ક્યાંય નથી. બી ગાંધીજી ડીડ નોટ, એમાં પણ નથી. ગાંધીજી યુઝ ટુ વર્શિપ ટ્રુથ સેઇંગ ટ્રુથ ઇઝ ગોડ. બરાબર, એ સત્યની પૂજા કરતા એવું કહીને કે સત્ય એ જ પરમેશ્વર છે. સી ઓપ્શન આપણો 14 નંબરમાં લઈએ આપણે. લીલી સેડ ડુ યુ નો હાઉ ડઝ મિસ મેરી સિંગ. શું તું જાણે છે કે મિસ મેરી કેવી રીતે ગાય છે? તો શોઈંગ સપોઝિશન, ધારણા કરવાની છે. તો ન્યા જે છે એ આન્સર આવી જશે તમારો એ નહીં આવે. બીમાં છે એઝ ઇફ નથી, સીમાં પણ એઝ ઇફ નથી. ડી મિસ મેરી ટ્રાઇઝ ટુ સિંગ એઝ ઇફ શી વર લતા, એઝ ઇફ આવી ગયું, એ જ આપણો આન્સર. બરાબર, ડી ઓપ્શન. ધ વર્કર્સ હેવ ટુ વર્ક લાઇક અ મશીન. કામદારોને એક મશીનની જેમ જીવવું પડે છે. તો લાઇક અ મશીન કાઢવાનું છે, એટલે કેવી રીતે. બરાબર, તો વાય કારણ નહીં આવે, વોટ પણ નહીં આવે, હું પણ નહીં આવે. ડી હાઉ હેવ ધ વર્કર્સ ટુ વર્ક. કામદારોને કેવી રીતે કામ કરવું પડે છે. પછી છે 16 નંબરની અંદર હર્બર્ટ વોઝ બેડલી હર્ટ. હર્બર્ટ છે એને બહુ જ ખરાબ રીતે ઈજા થઈ હતી. તો બેડલી હર્ટ છે એને તમારે કાઢી નાખવાનું છે. તો કેવી ઈજા થઈ હતી પૂછવું પડશે. તો વોટ હેપન ટુ હર્બર્ટ, હર્બર્ટને શું થયું હતું. હાઉ વોઝ હર્બર્ટ બેડલી હર્ટ નહીં આવે. વાય વોઝ હર્બર્ટ બેડલી નહીં આવે. વેન વોઝ હર્બર્ટ બેડલી નહીં આવે. એ ઓપ્શન વોટ હેપન ટુ હર્બર્ટ, કે હર્બર્ટને શું થયું હતું. 17 નંબરમાં છે સર્જન્ટ મેજર ન્યૂ દેટ ધ પો વુડ કોઝ ડિઝાસ્ટર. સર્જન્ટ મેજર છે તે જાણતા હતા કે પંજો જે છે તે દુર્ઘટના લાવશે. તો એની અંદર ધ પો વુડ કોઝ ડિઝાસ્ટર કાઢવાનું છે. તો હાવ એટલે તો કેવી રીતે નહીં આવે. હુ એટલે કોણ નહીં આવે. વાય એટલે કારણ નહીં આવે. વોટ ડીડ સર્જન્ટ મેજર નો, સર્જન્ટ મેજર શું જાણતા હતા, બસ એનો આન્સર મળે એટલે ડી ઓપ્શન. પછી બેટા બ્લેન્ક્સમાં આ લોકો પેરેગ્રાફ જે છે એ આપણને દેતા ભૂલી ગયા છે, એટલે એ પેરેગ્રાફને આપણે સોલ્વ કરી શકશું નહીં. સ્પ્રેડિંગ એટલે ફેલાવવું થાય, પાવરફુલ એટલે શક્તિશાળી થાય, ફેડ એટલે ખવડાવવું થાય, ટફ એટલે કડક થાય. બરાબર, પણ અઘરું પણ થાય ટફ એટલે, પણ આમાં પેરેગ્રાફ જ નથી એટલે આપણે એનું સોલ્યુશન કરી શકશું નહીં. અહીંયા જે છે એ આપણે આપણા વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી કંઈક નવા રિવિઝન સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય, સી યુ સૂન.